જો ગાય છે ને પકોડી ખાતે મોઢાની જગ્યાએ નાકમાં પાણી ઘૂસી ગયું. હે નાકમાં ઘૂસી ગયું ને પાણી. પણ ધીમે ધીમે ખાધી હતો. હે અમે ક્યાં બોલાવીએ, અમે તને બોલાવતા નહીં કઈ. નાકમાં પાણી ઘૂસી ગયું બોલો. તારવાનું જતું પાણી સી બની પકોડી હે લા કોલ હવે બહાર રાખજો આમ નકર લારી જઈને ખવડાવવી પડશે તમારે પકોડી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુર્તીમાં રામવાણી રામ, જય માં ખુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું, કારણ ઉઠાવ્યું આજ મોડું. બે ત્રણ દિવસથી લગ્ન એટલે થોડી તબિયત બી ખરાબ થઈ ગઈ અને અવાજમાં બી થોડોક ફરે સાયલેન્સર ભરી જેવું લાગે અંદર, એવું લાગે. ચલો ભાઈ ચા પી લઈશું અને ચા પીને પછી જવું પેલા અમારા આટુભાઈના જેના છોકરા લગ્ન એમનો ફોન આવે તો એમને મળવા માટે જવું છું નીચે. તો ચલો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચલો ગાઈસ આવી જશે રસોડામાં મસ્ત મજાની આપણે ચા પી લઈએ. તમારે ગાઈસ ચા પીવી તો આવી જાઓ. ચલો ગાઈસ ચા પી લઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હું જાઉં નીચે, ફટાફટ કામ કરો પછી આપણે હું પેલા જાઉં હું આદુ કે દવાખાને જાઉં. હવે આવડી ફટાફટ લેજે. જો ગઈ છે ત્યારે પપ્પા નોકરીથી અને પપ્પા ગોતા ગયા હતા તો ગોતાથી આવીને જમવા બેસી ગયા. 2 વાગી ગયા. અમે જમી લીધું. તાપ દો ને ખાઈ લો, તાપડી ભરી જાય. શું શું જમવા મેં આજે? તુવર ઠોઠા, ભાત છે, ભાખરી, ભાત, છાશ, સુખડીનો ભૂકો, પછી દાણા, રોટલી. અમે તો સોમાવાનું બેઠા ને બહુ જ ગરમી લાગે, હું ઘરમાં લાગે હે. આટલું મોડું ના ભાવે ને દેરાવે. આવો ને ફોન કરે તો કે વાર લાગશે આપણે ખાઈ લઈએ. હું નોકરીથી અત્યારે ઘરે આવી ગયો અને વાગી જશે 7:45. ટ્રાફિક બહુ જોરદાર હોય એટલે સૌથી મોડું એટલું થાય ને. નીકળ્યા પછી એક પાર્ટીને ત્યાં જવાનું હતું એટલે મોડું થઈ ગયું. આજ તો અમારા ઘરે પકોડીનો પ્રોગ્રામ હે તો મમ્મી અહીંયા બટેકા સોલા નહીં મમ્મી? બહુ દિવસે પકોડી ખાઈ બનાવી. હા તો અત્યારે પકોડીનો પ્રોગ્રામ હા તે મમ્મી બટેકા સોલ દે નહીં મમ્મી? સોલ નાખશે હવે હા. પકોડી પ્રોગ્રામ આવી પકોડીનું ચણા થઈ ગયા. ચણા મસાલા મિક્સ મસ્ત મસાલા ભરી દઉં. ડુંગળી કાપીને હજુ ચલાવવાની પકોડી લઈ ચલો ગાઈસ આજે છે અમારા ઘરે પકોડી ચેલેન્જ અને પકોડી બનાવી છે મસ્ત મજાની. મસ્ત મજાના બટાકા બાફી દીધા છે અને ડુંગળી કપા છે અને પાણી હમણાં થોડી વાર પછી તૈયાર કરશું. અને પકોડી તો કાગળ તૈયાર જ લાવવાની, એ તો બનાવવા નહીં કરે. તો ચલો ગાઈસ આજે ખાવાની અને પકોડી ચેલેન્જ મજા આવી જાય. આવે ને ખાવાના ભૂખા બોલાવશે લીલી. હે આપણે બહુ ઓછી ખાઈએ એમ. ચલો બનાવો તાર મસ્ત મજાની પકોડી. ગાઈસ આની અંદર હું લાવ્યો છે ગોળનું ટફ્યું, ગોળનો રવો. લિફ્ટમાં લઈને આવતો અમુક લોકો બધા પૂછે કે આ શું લાયા, તો હું કહું ગોળ લાવ્યો. પણ ગાઈસ આની અંદર છે દેશી માટી. આ માટી શેઠ છે ભાવનગર બાજુનો ગારિયાધર બાજુથી લાવ્યો હતો. અને આમાં શું કે જે પગની બળતરા હોય ને સજાગરની, આને પલાળીને તમે અડધો કલાક પગ માટીની અંદર રાખો ને એના હિસાબથી ગરમી ઘટી જાય અને પછી દિવેલ લગાવીને હોઈ જાવ ને એટલે બળતરા પગમાં ઓછી થાય. તો આમનો ઉપયોગ કરશે બધું ખાઈ પી પછી આ ગોળનો. ત્યારે મમ્મી પપ્પા માટે મસ્ત મજાનું ઠંડુ ઠંડુ શરબત બનાવ્યું તો પપ્પા સુમી કોમલ બધા પીવે. મને તો નહીં ભાવતું શરબત. હવે બાટલો બની જ ને કાલે એટલે કાલે નોકરી જશે. હો તાપા તારે જે તાપા આલતો પીને આપું નાખતો બનાવ્યું. કેટલું પીસો? ચલો ગાઈસ મસ્ત ઠંડુ એકદમ શરીરનું આ તાપ ના લીંબુ શરબત. આની અંદર ખાંડ ઓછી નાખવાની, લીંબુ વધારે, ખાંડ વધારે.
મસ્ત લાગે ને પેટ ટાટું ટાટું થઈ ગયું મસ્ત. એવું પી લો તો ધીમે ધીમે બધો સામાન આવતો રહે. પકોડીનું પાણી બી કમ્પ્લીટ બનાવીને તૈયાર થઈ ગયું. બધું મસાલો બાકી અને ચટણી અમુક બાકી થઈ ગઈ. ગરી ચટણી ખજૂરની બધો સામાન રેડી થઈ ગયો. આ છે ગરી ચટણી, આ તીખી ચટણી, ડુંગળી કમ્પ્લીટ મસાલો તૈયાર થઈ ગયો. બધા ફટાફટ ભૂકા બોલાવા બહી જાય. જો આને ઉતાવળ આવી ખાવાની. હે અરે પીલે સુમિતને બને ને ભૂખ લાગી. બેજો ફટાફટ મા દીકરો પહેલાં બેસી જાઓ. બસ તમે બે પહેલાં બેસી જાઓ. હા 5 ડીશ લાવો. હેલો ગાઈસ, બધા પકોડી ખાવા. અરે અરે હા લે 10-15 કેટલા આમાં મમ્મી આવવાના 2 4 5 શું કરે હે તો ધીમે ખાતી હોય તો જો ગાય છે ને પકોડી ખાતે મોઢાની જગ્યાએ નાકમાં પાણી ઘૂસી ગયું. હે નાકમાં ઘૂસી ગયું ને પાણી. પણ ધીમે ધીમે ખાધી તો હે અમે ક્યાં બોલાવીએ, અમે તને બોલાવતા નહીં કઈ. નાકમાં પાણી ઘૂસી ગયું બોલો. તારવાનું જતું એક પાણી સી બની પકોડી હે લા કોલ અભી બહાર રાખજો આમ નકર લારી જઈને ખવડાવવી પડશે તમારે પકોડી. તો કઈ નહીં ખાઈ જાવ તો હું તો તમને લઈ જઈશ હમણે પકોડી ખાવા. પપ્પા જો ચેવા ખાઈ જાય અવાજ આવે કે નહીં ખરો પકોડીનો બળુક બળુક આવ બળુક બળુક. તું ખા તો મમ્મી આવે તારો અવાજ નાકમાં પાણી ઘૂસી ગયું. આવે પપ્પા ના આવ્યો સારું ખાઈ લો હું બી ખાઈ લઉં. ઘરા સુધી આવી જઈએ ને હવે ઘરા સુધી આવી જઈએ ને જો ચાલુ જ છે આમ ઠોહા મારી મારી ગાલે અંદર. જો આ તો તને ઘટક થઈ ગયું પાણી થઈ ગયું જોઈએ એ થોડી પડી હતી હા મને તો કાઢી ને માપ નહીં હોય લાલ મરચું રાખવાનું થોડી ખાય ને કા બધી ખાઈ જાય હે જો ગાય તૈયાર જ છે જો એટલું હોય હા હોયા નહીં થોડી ખેલે થોડી ખેલે પકોડી ખાતા જાય ને ફટાકડા ફૂટતા જાય હે ફટાકડા આ અક્ષરા લગાના વધારે આવો ફૂટે ફૂટે ને તો હાલ તો
બોમ્બ ફૂટેવો આવત તો આવ્યો ઈ તો આ ગપે ગજડી મેં 555 તપેલી ગજડી પાણી દીધું એટલે હવે તપેલી ખખડે અવાજ ના આવે આમ જો આ પકોડી ખાઈને આમ જો દેહાતું નહીં એટલે ભૂંજી ઓછું ખાતી હોય તો હે ઓછી ના થવાય જો તપેલી બધી વાર એવડી. એટલે એવું થોડી હોય એમાં માપનું ખાવાનું હોય એ અમને એને હાથ લારીને ઊભી કરો ને આ વાહન વાહન ઢોળા પોતું એને જ કરાવજો પોતું એને કરાવો કેમ કરા દીધા કેમ દુઃખ લાગે વધારે ખાઈ જાય કેમ દુઃખ લાગે પાણી નો બીજે બોલ. કટરવાર પછી પોટું કરાય આ ધોઈ બી તો પાણી પર સાઈડમાં કરવું પડે નહીં. ખાવાની પલળી ના છે એવું ખાસ તો. ખાવાની પલળ તો કચરો ના નીકળે. હા તો પ્લાસ્ટિક નહીં શું ખાવાની નહીં પોતું છે. આ પોટું મૂકી દે પેલું બેઠું પોટું કર ના બેહી નહીં કરો હે બેહી નહીં કરો કેમ કઈ નહીં વધારે પકોડી તો દેશી લીધી મેં થોડું બી પાડી હા તું બોલે આયો ઘરે આવો ગાડી ચલો હવે સમય હવે પકોડી બધું કરી લીધું ખાવાનું ને કચરા પોતા પતી ગયા પેલા અમે વાસણ હજી બાકી બે વાસણ ઘસી બે જણા ઘસી જાય વાસણ ગોઠવે બીજું છે જો પાણી ટીવી જોવે હે બાજુ મજા આવી કે મજા પકોડી ખાવાની મજા આવી? આપણને મજા આવે મારે તો નહીં બેહાતું નહીં ખુવાતું નહીં બીજું ખાઈ જાય ખાલી ખાવાનું તો અત્યારે નહીં કશું ખાવું હોય મોડા ભૂખ લાગે તો ફૂલ ખાઈ જતો હોય કામ કરો હો મારે તો કચરા બધું પતી ગયું અથવા તો થઈ ગયું અવની કોમલને વાસણ નહીં ઘસે વાસણ ઘસી જાય એમને ગોઠવે બે થોડી ખાઈ જો રમે ફોન ને જમી બહુ પકોડા ખાઈ લીધી એ બહુ કરી દે મેં એ બહુ જ કરી હતી બોલ મારે તો બે હાથું નહીં જો સ્મૃતિ મેં એ બહુ કરી હતી ચમણી જા બે હાથ ના જા કરવા જેવું જા તો સમિતિ બહુ જ ખાતી હતી એ મારે જેવો જ છે જો શું કરે હે પગ બહુ ભારે માટી લગાવે છે માટી નીચે ગરબડ ના થાય એવું હા રાવ ના પગ ધોવા જાવ પગ ધોવા હેલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામમાળી રામ જયમાં કુખાર મેલડી તો મિત્રો બ્લોગને આપણે અહીં એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો અમારો મિત્રો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી